હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 5 વિષય પર્યાવરણ એકમ 20 કેટલા રે કેટલા આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રશ્ન 1 છે, તમારી મનપસંદ રમતોના નામ લખો। તો મારી મનપસંદ રમતો ખોખો, કબડ્ડી, લંગડી, ક્રિકેટ, ચેસ, સાપસીડી, કેટલા રે કેટલા અને સંતા કુકડી છે। પછી પ્રશ્ન 2 છે, જેમની માતા ન હોય તેવી બાળકીઓનું શું તકલીફ પડતી હશે? તો જે બાળકોને માતા ન હોય તેમને પ્રેમ, સંભાળ અને માર્ગદર્શનની કમી વર્તાતી હશે। તેમને ઘરના કામો જેવા કે ઘરની વ્યવસ્થા અને રસોઈ માટે વહેલા જવાબદાર બનવું પડે છે। હવે પ્રશ્ન 3 છે, તમારા કુટુંબમાં વારંવાર ધંધાર્થે લોકોને બહાર જવું પડે તો કઈ કઈ તકલીફ પડે? તો કુટુંબોના સભ્યો ધંધાર્થે બહાર જાય ત્યારે ઘરમાં એકબીજાના સાથ સહકારની ખોટ વર્તાય છે। ઘરના વડીલો કે બાળકોની સાર સંભાળ રાખવામાં મુશ્કેલી પડે છે। તહેવાર કે ખાસ પ્રસંગમાં તેમની ગેરહાજરી એકલતા અનુભવાય છે। હવે પ્રશ્ન 2, આવું કેમ હશે? તો 1, અક્ષય તેના દાદા અને દાદી સાથે રહે છે। તો કેમ કે અક્ષયના માતા પિતા વ્યવસ્થા અથવા નોકરીના કારણે બીજા શહેરોમાં રહેતા હોય, અથવા અક્ષયને તેના દાદા દાદીનો પ્રેમ અને સંસ્કાર મળે તે માટે તે તેમની સાથે રહેતા હશે। અહીં શબનમ તેની માસીના ઘરે રહે છે। તો શબનમના માતા પિતા કોઈ કારણસર તેમની સંભાળ રાખવા અસમર્થ હોય અથવા તેમની માસીના ઘરે અભ્યાસની સારી સગવડ હોય, તેથી શબનમ માસીના ઘરે રહેતી હશે। તો હવે આગળ, કિરણ તેના મમ્મી સાથે તેના મામાના ઘરે રહે છે। તો કદાચ કિરણના પપ્પા કોઈ કારણોસર તેમની સાથે રહેતા ન હોય અથવા અવસાન થઈ ગયું હોય, કદાચ તેઓ દૂર નોકરી કરતા હોય, તો કિરણ તેની મમ્મી સાથે તેમના મામાના ઘરે રહે છે। હવે અહીં પ્રશ્ન 3 છે, વર્ગીકરણ કરવાનું છે, મોટું કુટુંબ અને નાનું કુટુંબ। અહીં વાક્યો આપેલા છે, તેને આપણે વર્ગીકરણ કરીશું। પછી પ્રશ્ન 4 છે, નીચે આપેલી પરિસ્થિતિ થાય તો તેમની સંભાળ કોણ રાખે? પરિસ્થિતિ અને કોણ સંભાળ રાખે? પપ્પા બહાર ગામ નોકરી કરતા હોય તો મમ્મી અને દાદા દાદી। પછી બીજામાં દાદા દાદી અથવા કાકા કાકી, ત્રીજામાં નજીકના સગાવાલા, ચોથામાં દાદા દાદી, ફોઈ અને પાંચમામાં જાતે જ અથવા મિત્રો। હવે પ્રશ્ન 5 છે, લીટી દોરેલા નામની જગ્યાએ તમારા પરિવારના સભ્યોના નામ લખી જવાબ આપો। અહીં જે લીટી દોરી છે, તો આપણે શું કરવાનું છે? આપણા ઘરના સભ્યોના નામ લખવાના છે। પછી ફકરો વાંચી પ્રશ્નનો જવાબ આપો। અહીં એક ફકરો આપેલો છે, તેને આપણે વાંચવાનો છે અને આ જવાબો આપવાના છે। પ્રભુદાસના પરિવારમાં કેટલા સભ્યો છે? તો 9। નીમાબેનના પરિવારમાં તો 4, નીતાબેનના પરિવારમાં તો 2, પછી જાસ્મીનને સાચવવા આયાની જરૂર કેમ પડી હશે? તો નીતાબેન શિક્ષિકા છે, એ શાળાએ જાય ત્યારે મમ્મીને જાસ્મીનને સાચવવા આયાની જરૂર પડે છે। જે જાસ્મીન બીમાર પડે તો નીતાબેનને શું તકલીફ પડે? તો જાસ્મીન બીમાર પડે ત્યારે નીતાબેનને તરત શાળાએથી ઘરે આવવું પડે છે। શું જોયલ બીમાર પડે તો તેની માતાને તકલીફ પડે છે? કેમ? ના, કેમ કે જોયલ સંયુક્ત કુટુંબમાં રહે છે, એટલે બીજા સભ્યો તેની સંભાળ રાખે છે। પછી આગળ, સંયુક્ત કુટુંબમાં રહેવાના ફાયદા લખો। સંયુક્ત કુટુંબમાં કામની વહેંચણી થાય છે, બાળકોને વડીલોના સંસ્કાર અને પ્રેમ મળે છે અને મુશ્કેલીના સમયે બધા સભ્યો એકબીજાને ટેકો આપે છે। તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।